56માં સ્વામિનારાયણ ભગવાન સભામાં બિરાજ્યા, સંતો કીર્તન ગાતા હતા. એ કીર્તન ભક્તિની પૂર્ણાહુતિ કરાવીને મહારાજ કહે છે કે લ્યો અમે પ્રશ્ન પૂછીએ. ગીતામાં 4 પ્રકારના ભક્ત કયા છે? એમાં શ્રી કૃષ્ણ ભગવાને જ્ઞાનીને અધિક કયો છે. એ 4 પ્રકારના ભક્તને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય તો એક સરખો છે, તો જ્ઞાની કઈ રીતે અધિક ગણાય? એ પ્રશ્નનો ઉત્તર મુનિએ કરવા માંડ્યો, પણ થયો નહીં. શ્રીજી મહારાજ બોલ્યા કે જ્ઞાની છે એ બ્રહ્મ સ્વરૂપે વર્તે છે. જ્ઞાનીને ભગવાનનો મહિમા યથાર્થ છે. વળી જ્ઞાની છે એટલે ભગવાન સિવાય મનમાં બીજી કોઈ વાસના નથી. અને બીજા જે 3 પ્રકારના ભક્ત છે એને નિશ્ચય તો છે, પણ ભગવાનના સ્વરૂપનો મહિમા યથાર્થપણે જાણતા નથી. માટે ભગવાન સિવાય બીજી ઈચ્છાઓ રહી જાય છે. એટલે જ્ઞાની શ્રેષ્ઠ છે. અને ભગવાનના ભક્ત હોય એને ભગવાન સિવાયની બીજી જે ઈચ્છાઓ અને વાસનાઓ રહી જાય તો એને થોડી ખોટ છે. અને જેને કોઈ જાતની ઈચ્છાઓ ન હોય, વૈરાગ્ય વાળો હોય, અને જો અહંકાર આવે તો એને પણ મોટી ખોટ છે. ઘણીવાર કોઈ ભક્ત કહેતો હોય 7 વર્ષ થયા, કોઈ દાડો કોઈ ખરાબ પગથિયું હું ચડ્યો નથી, એટલે કે થિયેટરમાં ક્યાંય ગયો નથી, હું આમ ગયો નથી, બજારનું કંઈ પણ મોઢામાં નાખવાનું નહીં, પાણી પણ હું ક્યાંય પીવું નહીં, ગમે એટલી તરસ લાગે તો શું થઈ ગયું? એટલે આ અહંકાર જે આવી જાય તો એ સ્વામિનારાયણ ભગવાન કહે છે એ મોટી ખોટ છે. ભક્તિનું બળ કે જ્ઞાનનું બળ, એના કારણે જો અહંકાર આવે તો ગરીબ હરિભક્તને નમાય નહીં. ગરીબ સત્સંગી એટલે અહીં આગળ ગરીબ એટલે કોઈ આર્થિક માપદંડ નથી. અહીં ગરીબનો અર્થ સ્વભાવથી ગરીબ, કોઈને દુખવે નહીં, કોઈને હેરાન કરે નહીં, કોઈને આડો આવે નહીં. કોઈ એમ કે ભાઈ જરા ખસો, હા બાપા લે આ ખસે. નહીં તો ઘણી વાર શું થાય, કોઈ એમ કે ભાઈ જરા ખસો, તમે એ બાજુ જાઓ ને, મને ખસવાનું કહો છો, આમ જરા ખસો, હા ભાઈ લે આ ખસ્યા. એટલે આને ગરીબ કહેવાય, સ્વભાવથી ગરીબ, નમ્ર. પણ એની આગળ કદારો હાથ ન જોડાય. અહંકારના કારણે ગરીબ ભક્તને નમે નહીં. ભગવાનના ભક્તની આગળ દીન વચન બોલાય નહીં. આ એક મોટી ખોટ છે. નહીં તો નમ્રતા કેવી જોઈએ? તુલસી જાકે મુખન સે ભૂલે નિકસે રામ, તાકી પગ કી પહનિયા મેરે તન કી ચામ. કોઈ ભૂલે ચૂકી રામ બોલતો હોય ને, મારા ઈષ્ટદેવ શ્રી રામનું નામ બોલતો હોય તો મારા શરીરની ચામડીથી એને જોડા કરી દઉં. લે ભાઈ મારી ચામડીના જોડા તું ફેર, મારા રામનું નામ તો લે છે. ભગવાનના ભક્તનું મહાત્મા આવવું જોઈએ. અને જે કંઈક સદગુણ હોય અને અંદર અહંકાર આવે તો શ્રીજી મહારાજ ગ્રામ્ય વિસ્તારનું એક દ્રષ્ટાંત આપે છે. કોઈ સલાટ કૂવો ખોદતો હોય એ વખતે તો ટીકમ, હથોડા, ટાંકણા એનાથી કૂવા ખોદાતા. કૂવો ખોદતો હોય ને અંદર જો પથ્થર આવે અને પથ્થર પોલો બોલે, એનો પડઘો એવો વાગે, એના ઉપરથી એ કારીગર કહી શકે કે આ કૂવામાં પાણી ઘણું થશે. અને ઘણીવાર પથ્થરમાંથી એવો રણકાર આવે અને તણખા જરતા હોય તો એ કૂવો ખોદનારો એમ કહે કે આ કૂવામાં પાણી થશે તો એ અડધા કોષનું કે પા કોષનું જ થવાનું. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એમ જ્ઞાન અને વૈરાગ્ય અને ભક્તિના માનમાં જે અટંટ રહે એ તો મોટો તો કહેવાય, પણ એ અડધા કોષ કે પા કોષના પાણી જેવો. જેવો નિર્માની ભક્તમાં ગુણ આવે એવા માનીમાં ક્યારે પણ આવતા નથી. માટે ભગવાનના ભક્તોએ ભગવાનને પ્રસન્ન કરવા હોય તો પોતામાં જે ગુણ હોય એ ગુણના યોગે કરીને અટંટ થવું નહીં.
એવા નિર્માની ભક્તના હૈયામાં ભગવાન નિવાસ કરીને રહે છે. મુક્તાનંદ સ્વામી કહે છે, મહારાજ આ સદગુણના યોગે કરીને જે માન આવે એ કયા ઉપાયથી ટાળવું? મહાપ્રભુ કહે છે, ભગવાનના ભક્તનો મહિમા સમજીને દેહે કરીને વંદન કરે, સેવા ચાકરી કરે અને વિચારનું બળ રાખે કે આ જરા મારામાં થોડું અભિમાન તો છે, એમ વિચારનું બળ રાખે અને પ્રેમ લક્ષણા ભક્તિ હોય તો તરત જ માન આવે તો ઓળખાઈ જાય, ભક્ત સમજી શકે, નહીં તો ઘણા સમજે નહીં. અને બીજી વાત શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનના ભક્તને અંતરદ્રષ્ટિવાળા જે ભક્ત છે એના હૈયામાં જો માન આવે અને જો ધ્યાન કરવા બેસે તો ભગવાન હૃદયમાં બેઠા છે એ મૂર્તિ જરાક કરડી દેખાય. અને જો નિર્માનીપણું હોય તો પોતાના હૈયામાં જે ભગવાન બિરાજતા હોય ને એ સૌમ્ય દેખાય, હસતા લાગે. આ અખતરો કરી જોયો છે, હૈયામાં ભગવાનના દર્શન થાય છે એ પ્રસન્ન દેખાય છે કે જરાક કરડા એટલે કે ઉદાસ દેખાય છે? જો માન આવતું હોય તો ભગવાનનું સ્વરૂપ કરુણું લાગે. કદાચ હૈયામાં ન દેખાતા હોય તો સામે એકાગ્રતાથી જોઈએ ને ભગવાન આપણી સામે હસતા દેખાય તો જ લાગે કે ના, વાંધો નથી, હજુ અંદર ચોખ્ખું છે. ક્યારેક અંદર માનાદિક જેવા દોષ હોય, ઠાકોરજી સામે ઉભા રહીએ તો ભગવાનની મૂર્તિની જે સૌમ્યતા છે એ બદલાયેલી લાગશે. જરા શાંતિથી દર્શન કરીએ ને તો જરૂર આ અનુભવ થાય. અને જેમ જેમ ભક્તિમાં, ભજનમાં, સ્મરણમાં માન ભળતું જાય એમ સદગુણની કિંમત ઘટતી જાય. જેમ સોનું હોય એ સોનામાં ભેગ ભળે ત્યારે 16 વલ્લું સોનું એ 15 વલ્લું કહેવાય, વધારે ભેગ ભળે તો 12 વલ્લું કહેવાય. આ જૂની ભાષા છે. અત્યારે 24 કેરેટ, 22 કેરેટ, 20 કેરેટ એમ કહેવાય છે, પણ જૂના જમાનામાં એને ચોખ્ખું સોનું 16 વલ્લું જેટલું એમાં ભેળવે, 15 વલ્લું, પછી 12 વલ્લું, વધતો ભેગ ભળે તો 8 વલ્લું કહેવાય. એમ ભક્તને જ્ઞાન વૈરાગ્ય ભક્તિમાં અહંકારનો ભેગ ભળે તો પછી એ ભક્ત સોનાની જેમ પછી ઘટતો જાય, ઘટતો જાય, ઘટતો જાય. માટે જેમ બાળક હોય એ બાળકને કોઈ દિવસે માનનો ગાઢ સંકલ્પ હોય નહીં, એમ ભક્તને, સાધુને ગમે એટલી પૂજા પ્રતિષ્ઠા થતી હોય, એની વાહવા થતી હોય, પરંતુ બાળકની પેઠે માન રહિત વર્તવો. મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ ઇન્દ્રિયો, અંતઃકરણ, પ્રાણ અને જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ 3 અવસ્થા, સ્થૂળ સૂક્ષ્મને કારણે 3 શરીર, એ બધાથી જીવનું સ્વરૂપ તો જુદું છે. સત્સંગમાંથી સાંભળીને આવો નિશ્ચય કર્યો છે, તો પણ ઇન્દ્રિયોને અંતઃકરણ ભેગો ભળી અને સુખ સ્વરૂપ એવો જીવાત્મા પરમાત્માનું ભજન સ્મરણ કરે છે, છતાં સંકલ્પના યોગે એ દુખીઓ કેમ થઈ જાય છે? સ્વામિનારાયણ ભગવાન કહે છે, હે મુક્તાનંદ સ્વામી, ઈષ્ટદેવના બળ વિના કોઈ સાધન સિદ્ધ થતા નથી. ભક્તિનું ભજનમાં ભગવાનનું બળ રાખવાનું. જેને બળ બહુ નામી તણું, પરમાત્માનું જેને બળ હોય